જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો હું જો અત્યારે મોર્નિંગની પણ આફ્ટરનૂન થઈ ગયું છે. મારા નણંદની ઘરે આવી છું કેમ કે કંસાર બનાવવાનો હતો ને એટલા માટે. હવે તો બધાને એવી સિસ્ટમ થઈ ગઈ છે. પહેલાં તો મંડપ નીચે બનાવતા હતા, પણ હવે તો એવી સિસ્ટમ થઈ ગઈ છે પહેલાંથી ઘરેથી બનાવી લે. તો ચાલો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. પહેલાં તો આપણે કંસાર બનાવીએ છીએ, ત્યાર પછી છેલ્લે છેલ્લે થોડીક વાતો કરી લેશું. જો આપણે છે ને આ લગ્નમાં કંસાર કેવો બનતો એ કંસાર બનાવીએ છીએ. જો અમારી બેનની ઘરે, અમારા અનામિકા બેનના મેરેજ છે ને, તો પહેલાં તો આપણે ચોખાનો લોટ લીધો છે ને હવે જો એમાં ખાંડ ઉમેરીએ છીએ. આ ખાંડ દળી લીધી છે અને તમારે જેટલો ચોખાનો લોટ હોય ને એટલી સામે ખાંડ દળવાની. પછી કંસાર તમે જેટલો બનાવતા હોય એટલો એ પ્રમાણે તમારે ચોખાને ખાંડ બેયનો ખાંડને પહેલાં દળી લેવાની. જો ને ઘી આપણે જેટલું નાખવું ને એટલું પહેલાં ગરમ કરી લેવાનું. તો આપણે સરસથી કંસાર બનાવવા માંડ્યા છીએ. તમને આગળ કીધું છે જો આવી રીતના ચોખાનો લોટ લીધો છે, પછી આપણે આ દળેલી ખાંડ, એમાં દળેલી ખાંડ ઉમેરીએ છીએ અને ત્યાર પછી ઘી હોય છે. પહેલાં તો આપણે મંડપમાં જ બનાવતા ને, પણ જો શાસ્ત્ર મુજબમાં તો મંડપમાં જ બનાવતા અને હવે પછી આ બધી કોઈ બાયું પહોંચી ન અગે એટલા માટે હવે ઘરે બનાવીને તૈયાર કરીને કંસાર લઈ જાય છે. એવું છે જો. એટલે 4 ખોબા પહેલાં ચોખાના લોટના નાખે કા મમ્મી, પછી 4 ખોબા દળેલી ખાંડના નાખે અને પછી જે બાયું ગયું હોય એ ઘી રેડતું જાય ને અણવર હલાવતા જાય. એવો પેલા મહિમા હતો. હા, પછી એવું હોય અડધો કંસાર ઈ લોકો લઈ જાય આપણે વરપક્ષવાળા અને અડધો કંસાર કન્યા પક્ષવાળા રાખે. આ એવું પહેલેથી હાયલું આવે, પણ હવે તો અત્યારે તો એમાં ડેકોરેશન કરીએ ને ડિઝાઇન પાડીએ ને. પહેલાં તો કાંઈ નહોતું, ડબરામાં ભરી દેતા અને ચમચી હુંએ ખવડાવતા. હવે તો એ બધું વહી ગયું. આપણે સરસથી પીસ કર્યા હોય ને એ ખવડાવે એવું છે ને. ખાતાય નથી, ખાલી ઓઠે અડાડે. પણ આ કંસાર તો મહત્વ જ છે, એક જાતની છે ને આ કંસારનું મહત્વ હશે કા મમ્મી કંઈક? પેલા ગીતે ગાતા. હવે તો ફેન ફતુલ વધી ગયા હતી. તમે જોવો તો હવે બધા મેળા દીદાનું કરવાનું, ઓલું કરવાનું. આ શું મહત્વનું તમે હોય ને તો માનવાની છે કંસાર સોરવાનો હોય. ગીત ગાય લાડો લાડી, કેવું સરસ ગીત ગાતા પેલા. હા, હવે તો ગીતે કોઈ ન ગાય. કંસાર કઈ ખવાઈ ગયો હોય, બેઠા હોય ને ખબર ન હોય. હવે તો આ બધું બદલી ગયું. બધું તમે જોવો ને તો રીતિ રિવાજ પહેલાં નાતા ને બધાય બદલી ગયા. અત્યારે કંસારનું બધું નકર તો અણવર હલાવે અને અણવર પછી ચમચે હોય હલાવતા છે ને બાયું ઘી. અણવર જ નાખે ને. હા, અણવર જ નાખે. 2 ચમચા ઓમાં નાખે, 2 ચમચા આમાં નાખે, પાછા 2 ચમચા એમાં નાખે, 2 ચમચા આમાં નાખે, એવી રીતે નાખતા. હા, એવું બધું હતું. એ જો મને ખબર નથી કેમ કે મારા વખતમાંથી ને તૈયારનું થઈ ગયું હતું. પણ હવે તો જો આ બધું થઈ ગયા. સરસથી ડેકોરેશન કરવા માટે જો બદામના પીસે કરી લીધા અને આ કટલેસના મશીન છે. તો આ કટલેસના મશીનથી આપણે સરસથી એના પીસ કરવાના છે અને સરસથી બદામ લઈ લીધી છે આપણે. ડ્રાયફ્રૂટ સરસથી તૈયાર કરી લીધા છે અને બેન જોવો હવે ભેળવે છે. આમાં બધી વસ્તુ આપણે ઉમેરાઈ ગઈ છે અને આવી રીતના ચોખાનો લોટ છે, પછી ત્યાર પછી ખાંડ છે ને ઘી છે, ભેળવે છે. હવે સરસથી ભેળવાઈ જાય પછી આને કટલેસ પડે આપણે જો પડવા માંડ્યા. જો હવે જો કેવી સરસ થાય છે એકદમ. જો કટલેસ મશીનથી જો આ ચોકી રાખી છે ને તો ચોકીમાં મૂકતા જાય આવી રીતના જો એકદમ 8 આકારના કટલેસ થઈ જાય છે. અને એમાં પછી સૂકો મેવાની આપણે જે બદામના પીસ કર્યા છે ને એ લગાડતા જાશું. એટલે સરસથી ડેકોરેશન વાળું કંસાર આપણે બનાવ્યો છે આજે. જો આવી રીતના પાછું જો નીકળતું જાય અને સરસથી પીસ કલર થતો જાય. જો આ રીતે ડિઝાઇનવાળા કર્યા છે. હવે બધા આવી રીતના કંસાર કરતા હોય. જો હવે ક્યાં કોઈ કંસારના ગીત ગાય, પેલા તો હાથ ભેણાના ગીત ગાતા, કંસારના ગીત ગાતા, માંડવે પધારે એના ગીત ગાતા, બધાય ગીત ગાતા. સુકુનના બધાય સવારે 4 વાગ્યામાં તો ગણપતિ બાપાના ગાતા, પછી અંઘોળ કરવા જાય એના ગાતા. હવે તો માંડવો રોપાડે સવારે માંડવ રોપવાનું હોય તે સાંજે માંડવો વાઢવાનું ગીત ગાતા, ફટાણા ગાતા, બધું ગાતા. છે હજી એક વસ્તુ રહી ગયું, તૈયાર થાય તૈયાર ન થતી બાઈ. બાહુ કે પાર્લર ને પાર્લે
પાર્લરમાં જ ટાઈમ ખોટી થાય મમ્મી અત્યારે. એ બધાય છે ને વિધિ હરકી થતી, અટાણે તો ફોટામાં વિધિ નથી હરકી થતી કે બહુ જલ્દી ફોટા હાટુથી જલ્દી બધું કરે. પેલા તો વિધિ કેટલી થતી અને હવે તો કાંઈ નહીં, બધું તો પૂરું થઈ ગયું. બરાબર છે. અને આ લગ્નમાં એવું છે કે કંસાર માનો એક શિખામણ કોઈની ન લેવી, એક છે ને માની શિખામણ લેવી. નક્કી કોઈ સારી શિખામણ દે, કોઈ હારતી દે, કોઈ અત્યારે હારામાં ખુશી તો હોય જ નહીં. અત્યારે એવું છે કોઈ સારું દેખીને છે ને બળે કે નહીં આપણે આને આવું કેમ થઈ ગયું, આપણે એવું કેમ નથી, એટલે સારું દેખીને છે ને એ બહુ ફેરફાર કરવા જાય. પણ અત્યારે છે ને શિખામણ એક કોઈની ન લેવી ને કોઈનું છે ને સારું દેખીને કોઈ દી કોઈનું ઈચ્છા ન કરવી. કેમ કે જેટલી તમે ઈચ્છા કરો ને ખાર કરો ને એટલું તમારા ઉપર ખાય. તમારે જોઈ લેવું, એવો નિયમ છે ભગવાનનો. આપણે તો કઈ ન ખબર હોય, પણ આપણે તો જેટલું સારું કર્મ કરો ને એટલું સારું તમે ભોગવો, એવું છે. એવું જો આપણે કંસાર કરતા કરતા ભગવાનનું નામ લઈએ, કેમ કે આપણે દીકરીનો કંસાર કરીએ છીએ એટલા માટે. જો અમારા અનામિકાબેન જો બદામના પીસ મૂકતા જાય છે કંસારમાં. હવે બસ 3 થી 3 દિવસ રહ્યા અમારા અનામિકાબેનને, પછી તો ચોથો દિવસે તો હવે મેરેજ છે. રાજે શુક્રવાર તો થઈ ગયો, એટલે હવે બેનના હવે જો રવિવારે માંડવો છે અને સોમવારે જાન આવે છે. જો સરસથી પીસ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. જો કેવા સરસ બન્યા છે બધા. આ રીતે કંસાર જો વેલો બનાવી લેતા હોય ને તો બનાવજો, બાકી માંડવામાં તો તમે આવી રીતના ન બનાવી શકો. પણ જો વેલો કંસાર બનાવી લેતા હોય ને તો આ રીતે કંસાર બનાવજો ને સરસથી આવું ડેકોરેશન થાય. ગુલાબની પાકડી મૂકી શકો તમે, એવું મૂકી શકો. પણ એ તો તમે આગળ બનાવતા હોય તો ન હાલે, એ તો પછી તમે તરત બનાવતા હોય ને તો જ એ ગુલાબની પાકડી ને એવું તો તૈયાર હાલે. આવું આગળ બનાવતા હોય તો ન હાલે, ત્યાર તો આ ડ્રાયફ્રૂટ જ હાલે. ના કંસાર તો તમારે ભાવતો હોય ને તો ભાવતો હોય, તો પછી કંસાર પછી નથી કહેતા કે ઓલું ઉકેડી ઉઠાડેથી વેચવાનો હોય તો એ વેચે કંસારને. અનામિકાબેનનો કંસાર બની ગયો છે સરસથી. જો આપણે સરસથી આ બનાવી લીધો છે, બદામ ને બધું એડ કરીને કંસાર તૈયાર થઈ ગયો છે. ચાલો હવે જો અમે કંસાર બની ગયો છે એટલે હવે અમે જઈએ છીએ, કેમ કે આજે કંસાર બનાવ્યો છે ને કાલની ને પ્રમ દિવસે મંડપ છે. બધા વિડીયો આવી જશે એટલે બધા જોતા રહેજો. બસ હવે નવા વિડીયો તમને જોવા મળશે રોજે રોજ. અને હજુ તમે વિડીયો જોયો હોય ને મારી ચેનલને તમે જોઈન કે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. ચાલો આપણે આવતીકાલે મળશું અને વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. જો અમારા બેન તો ફૂલ મેરેજ છે ને તો હવે હમણાં તો જય માતાજી. હા અમારા બેનમાં છે કી જાય હમણાં. જો કેમ કે ઘરનો પ્રસંગ હોય ને એને ખબર હોય. લગન કેમ જાય કઈ ખબર ન પડે, આમ જાય તેથી આમનો. હા આ અમારા અનામિકાબેન ના મમ્મી છે ને મારા નણંદ થાય. ના અમારા વિનુ પટેલ જો ખબર ન પડે. હા એના મામા તો ફૂલ તૈયારીમાં જઈને આમ ચશ્મા બસમાં ચડાવી છે. અનામિકાબેન આપણી રોજે લાઈવમાં આવે છે, બધા જોતા જઈશું. અનામિકાબેન ડોંગા કરીને આવે છે, આઈડી છે. તો બસ બધા અમારા અનામિકાબેનના મેરેજમાં આવી જાજો કા. હા બધાય પહોંચી જજો YouTube ફેમિલી મિત્રો. હા કંસાર આપણે ઓલરેડી બનાવી જ લીધો છે, તો હવે આપણે ઘરે જઈએ છીએ. તો ચાલો વિડીયોમાં કાલે આવી જાજો પાછા, નવો વિડીયો જોવા મળશે. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા ફેમિલી મિત્રોને. બાય બાય. બાય બાય. જો વિશ્વભાઈ આવ્યા. માખણ